જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. જે લોકો ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે આજે બહુ જ મોટા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB એક એવી જબરદસ્ત ભરતી બહાર પાડી છે જે હજારો ઉમેદવારોનું સપનું સાકાર કરી શકે છે. તો ચાલો સીધા જ એ આંકડા પર આવીએ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. કુલ જગ્યાઓ છે 5370. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું, 5370. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ એક એવી મેગા તક છે જે વર્ષોમાં ક્યારેક જ આવે છે અને એને જતી ન કરાય. તો આ 5370 જગ્યાઓ ભરાશે કઈ રીતે? એના માટે GSSB એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લઈ રહ્યું છે. આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? હવે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પરીક્ષાઓ આપવાની કોઈ ઝંઝટ જ નહીં. બસ એક જ પરીક્ષા આપો અને ગ્રુપ A અને ગ્રુપ B બંને ક્લાસ 3 પોસ્ટ માટે તમે દાવેદારી કરી શકો છો. આખી પ્રક્રિયા કેટલી સરળ થઈ ગઈ. આ ભરતીને મુખ્યત્વે 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક જેવી વિવિધ પોસ્ટ્સ છે જે સીધી વહીવટી કામગીરી સાથે જોડાયેલી છે. જ્યારે બીજી બાજુ છે ગ્રુપ B, જેમાં એક જ પોસ્ટ છે પણ બહુ મોટી સંખ્યામાં, અને એ છે જુનિયર ક્લાર્ક, જે સરકારી તંત્રનો પાયો ગણાય છે. કરિયર શરૂ કરવા માટે આ એક શાનદાર એન્ટ્રી પોઈન્ટ છે. તો ચાલો સૌથી પહેલા ગ્રુપ Aમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે એમાં કઈ કઈ તકો છે. આ ગ્રુપમાં કુલ જગ્યાઓ છે 2365. અહીંયા ગ્રુપ Aનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, સૌથી મોટો આંકડો છે કલેક્ટર કચેરીના ક્લાર્કનો, પૂરી 1600 જગ્યાઓ. એના પછી સિનિયર ક્લાર્કની 503 જગ્યાઓ, હેડ ક્લાર્કની 134 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ છે. એટલે પસંદગી માટે ઘણા બધા વિકલ્પો છે. અને આ બારછાટ તો વાતને એકદમ સાફ કરી દે છે. આ જે સૌથી ઊંચો ગ્રાફ છે ને, એ કલેક્ટર ઓફિસ ક્લાર્કનો છે. એનો મતલબ કે ગ્રુપ Aની કુલ જગ્યાઓમાંથી લગભગ 68% જગ્યાઓ તો ફક્ત આ એક જ પોસ્ટની છે. એટલે તક બહુ મોટી છે, પણ હા, એની સામે સ્પર્ધા પણ એટલી જ તગડી રહેશે. અને હવે વાત કરીએ એ ભરતીની જેમાં સૌથી વધુ જગ્યાઓ છે, ગ્રુપ B. આ એ તક છે જે હજારો ઉમેદવારોનું સરકારી નોકરીનું સપનું હકીકતમાં બદલી શકે છે. ગ્રુપ B એટલે એક જ નામ, જુનિયર ક્લાર્ક. પણ જગ્યાઓ કેટલી? પૂરી 3005. આ જગ્યાઓ રાજ્યના અલગ અલગ સરકારી વિભાગોમાં છે. આને સરકારી તંત્રની કરોડરજ્જુ કહી શકાય. અને અહીંથી જ પ્રમોશન લઈને આગળ વધવાનો રસ્તો ખુલે છે. આ ચાર્ટ જુઓ. આ જે મોટો વાદળી ભાગ દેખાય છે એ ગ્રુપ B એટલે કે જુનિયર ક્લાર્કની જગ્યાઓનો છે. કુલ જગ્યાઓમાંથી 56% એટલે કે અડધાથી પણ વધુ. મતલબ કે જે ઉમેદવારો સ્નાતક છે એમના માટે સરકારી નોકરી મેળવવાની આનાથી મોટી તક ભાગ્યે જ મળશે. સારું, તો હવે સૌથી અગત્યની વાત. આટલી મોટી તક છે તો એના માટે એપ્લાય કેવી રીતે કરવું? ચાલો આખી ઓનલાઈન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલચૂક ન થાય. સૌથી પહેલું કામ, આ 2 તારીખો અત્યારે જ ક્યાંક નોંધી લો. એપ્લિકેશન પોર્ટલ ખુલશે 5 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2 વાગે અને બંધ થશે 20 ફેબ્રુઆરી 2026ની રાત્રે. એક વાત ખાસ યાદ રાખવી કે છેલ્લી ઘડીની રાહ જોવી જ નહીં, કારણ કે ત્યારે સર્વર પર લોડ વધી શકે છે. સમયસર ફોર્મ ભરી દેવું. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. ખાલી 4 જ સ્ટેપ છે. પહેલું, સીધું ઓજાસની વેબસાઇટ પર જવાનું. બીજું, ફોર્મ ભરતા પહેલાં જ પોતાના બધા ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ્સ તૈયાર રાખવાના. ત્રીજું, સૌથી અગત્યનું, ફોર્મ ભરતી વખતે કોઈ ઉતાવળ નહીં. એક વિગત ધ્યાનથી 2 વાર ચેક કરીને ભરવાની. અને ચોથું, 20 ફેબ્રુઆરી પહેલાં ફોર્મ સબમિટ કરીને નિશ્ચિંત થઈ જવાનું. ઓકે, હવે કેટલીક એવી બાબતો પર ધ્યાન આપીએ જ્યાં સૌથી વધુ ભૂલો થતી હોય છે. અરજી રદ ન થાય એના માટે આ સૂચનાઓ બરાબર સમજી લેજો. આ જુઓ, આ વાત અમે નથી કહેતા. આ સીધું નોટિફિકેશનમાં લખેલું છે કે ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ખૂબ જ કાળજીપૂર્વક ભરવું. મતલબ સાફ છે, જો વિગતોમાં ભૂલ થઈ તો અરજી રદ થઈ શકે છે. આટલા મહિનાઓની મહેનત એક નાનકડી ભૂલને કારણે બેકાર ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. તો એક નાનકડું ચેકલિસ્ટ બનાવી લઈએ. પહેલું, આખી ઓફિશિયલ જાહેરાત ધ્યાનથી વાંચી લેવી. બીજું, બધી વિગતો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે 2 વાર ચેક કરવી.
ત્રીજું, GSSBની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવું. ચોથું, જે મોબાઈલ નંબર આપો એ ચાલુ અને સાચો હોવો જોઈએ. અને છેલ્લું, અનામતને લગતી વિગતો નોટિફિકેશનમાંથી બરાબર સમજી લેવી. તો બધી માહિતી હવે આપણી પાસે છે. તક કેટલી મોટી છે એ ખબર છે, અરજી કઈ રીતે કરવી એ પણ ખબર છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે હવે આગળ શું? જવાબ એક જ છે: તૈયારી. આ કોઈ સામાન્ય ભરતી નથી. આ એક સુવર્ણ તક છે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે નસીબ પણ એમનો જ સાથ આપે છે જેઓ તૈયાર હોય છે. તો બસ હવે તૈયારીમાં લાગી જાઓ. આ મોકો ચૂકવાનો નથી. ઓલ ધ બેસ્ટ.